વારાહી ખાતે નારી સંમેલન યોજાયું. નારી સંમેલન કાર્યક્રમમાં નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની જાણકારી આપવામાં આવી. રાજ્ય સરકાર નારીઓના હકો અને સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા શ્રી PM ગોકલાણી ઉત્તર માધ્યમિક શાળા વારાહી ખાતે બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું હતું, જેમાં મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીઓના જન્મદરના વધારાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓના ઉત્કૃષ્ટ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી કેતનભાઈ, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી રંજનબેન શ્રીમાળી તેમજ રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.